અમદાવાદ શહેર પોલીસ દ્વારા ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કોન્ફરન્સમાં મુખ્ય મુદ્દાઓ લૂંટ, હત્યા, ચોરી વગેરે જેવા જોવા મળ્યા હતા। ક્રાઇમ કોન્ફરન્સમાં પોલીસ ઇન્સ્પેક્ટરથી લઈને કમિશનર ઓફ પોલીસ સુધીના પોલીસ કર્મચારીઓ હાજર રહ્યા હતા। ત્યારે કમિશનર GS મલિક પત્રકારોને સંબોધતા જણાવ્યું હતું કે અમદાવાદ શહેરમાં ક્રાઇમનો રેટ પહેલાં કરતાં ઘટ્યો છે। કમિશનર GS મલિકે પોતાના 1 વર્ષનો અનુભવ જણાવતા કહ્યું હતું કે અમદાવાદ પોલીસનું કામ ખૂબ જ સંતોષકારક જોવા મળે છે અને ચીટિંગના કેસમાં આ વર્ષે વધારો થયો છે તેવું જોવા મળે છે। આજે અહીંયા અમદાવાદ સિટીની ક્રાઇમ કોન્ફરન્સ યોજવામાં આવી રહી છે, જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર અને એનાથી ઉચ્ચ કક્ષાના જે અધિકારીઓ છે તમામ અહીંયા હાજર છે। એમાં આપણે ગુનાની સમીક્ષા કે ક્રાઇમ ક્યાં હેડ હેઠળ ઘડ્યા છે, ક્યાં બઢ્યા છે, શું છે ક્રાઇમની પોઝિશન અને બીજા પણ ઇસ્યુઝને ચર્ચા કરવામાં આવી રહ્યા છે। અને મને કહેતા આવો ખૂબ સંતોષ થાય છે કે ક્રાઇમ જે છે એ ખૂબ જ કાબૂ હેઠળ છે। આપણે અહીંયા અમદાવાદ શહેરમાં પોસ્ટિંગ થયાના 1 વર્ષ થઈ ગયા છે અને હું કહી શકું કે પોલીસે જે કામગીરી કરી રહી છે ખૂબ જ પ્રશંસનીય છે। ગુનાની સ્થિતિ જોઈએ તો ખૂન જે ગુના છે જે મેન આપણે ગણીએ એ ચાલુ વર્ષે 39 થયા છે, ગયા વર્ષે 59 હતા, એટલે એમાં 33% ઘટાડો છે। ખૂનની કોશિશમાં 21% ઘટાડો છે। ધાડ જે છે ચાલુ વર્ષે 9 છે, એમાં થોડું ગયા વર્ષે 5 હતી પણ એ ટેકનિકલ છે, એટલે ધાડ જે છે। લૂંટમાં 55 છે ચાલુ વર્ષે, ગયા વર્ષે 81 હતા, એમાં પણ 32% ઘટાડો છે। ઘરફોડ જે ચોરીઓ છે એ તમામ ઘરફોડમાં 22% ઘટાડો છે। ચોરીઓ એ ચાલુ વર્ષે 1947 થઈ છે, ગયા વર્ષે 2773 હતી, એટલે એમાં 19% ઘટાડો છે। ઈ વાહન ચોરી ચાલુ વર્ષે આપણે 460 ઈ વાહન ચોરી જે ઓનલાઈન લોકો ફરિયાદ કરે છે એ દાખલ થયા છે। FIR જે મોબાઈલની છે એ પણ આપણે 656 ચાલુ વર્ષે દાખલ થઈ છે। બાકી પણ ગુનાઓમાં હું જોઉં તો એ ઠગાઈમાં પણ 13%નો ઘટાડો છે। વિશ્વાસઘાતમાં થોડા વધ્યા છે, ચીટિંગના કેસો થોડા વધ્યા છે। હંગામા જે હોય છે એમાં 15%નો ઘટાડો છે। બળાત્કારના કેસોમાં 12%નો ઘટાડો અને કુલ જે આપણે મેઇન ફર્સ્ટ પાર્ટના જે ગુનાઓ આપણે ગણીએ મુખ્ય ગુનાઓ એમાં ચાલુ વર્ષે 5075 થયા છે, ગયા વર્ષે 6534 હતા, એમાં 22%નો ઘટાડો છે। એવું કહી શકું કે જે આપણે પોલીસિંગની જે પ્રોસિજર રાખી છે, અમે પબ્લિક ઓરિએન્ટેડ પોલીસિંગ કરવા માંગીએ કે લોકો અરજદાર જે છે પોલીસ સ્ટેશનમાં જાય, પોલીસ એને સાંભળે, એને ન્યાયિક તરીકેથી પોલીસ કાર્યવાહી કરે, એ આપણે પોલીસિંગના મુખ્ય હેતુ છે। જે ખરેખર જે ગુનો નોંધ્યો હોય તો ગુનો જે બને છે એ નોંધવું જોઈએ, જો ખરેખર ગુના બન્યા છે। અમે એ પણ કહીએ કે કંઈ અમુક લોકો ખોટા કરાવવા માંગે, ખોટા કરવું નહીં, પોલીસે સાચી રીતે તપાસ થાય, સાચી રીતે FIR નોંધાય અને કાયદેસર પોલીસ કાર્યવાહી કરે, એ આપણે પોલીસિંગના એક મુખ્ય ભાગ છે। અમે દારૂ પીને જે કેસો ગાડીઓ ચલાવે છે એના વિરુદ્ધ પણ 567 એકંદરે જોઈએ તો ડિટેક્શન પણ વ્યવસ્થિત જ છે। 1 થી 5માં જે છે એ ચાલુ વર્ષે ટોટલ 65.79% છે, ગયા વર્ષે 65.73% થયા, સામાન્ય વધારો છે। ડિટેક્શન પણ એ સારો જ છે અને મોટા જે હું કહી શકું કે ખાસ કરીને જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ છે એ ખૂબ જ કાબૂ હેઠળ છે। લેન્ડ માફિયા જે છે એ તમે જુઓ તો એના પણ પોલીસે કડક કાર્યવાહી કરી છે। એકના વિરુદ્ધ આપણે ગુસ્સી ટોક પણ લેન્ડ માફિયાના એ લગાડ્યા છે, એના વિરુદ્ધ પણ કાર્યવાહી થઈ છે। અમે આવ્યા પછી એક ટ્રાન્સફરો પણ અમુક અગાઉ જે આપણે જોઈન કર્યા હતા ત્યારે 10-10, 12-12 વર્ષથી એક પોલીસવાળા એક જ પોલીસ સ્ટેશનમાં અમુક લોકો હતા, એની આપણે ટ્રાન્સફર પોલિસી એક નક્કી કરી અને પહેલાં 1100થી ઉપર, પછી 1400થી ઉપર અને છેલ્લે 1740 પોલીસના કોન્સ્ટેબલથી ASI સુધી આપણે બદલી કરી છે। એટલે કુલ મિલા કે 4500થી ઉપર પોલીસ કોન્સ્ટેબલના જે ટ્રાન્સફર કર્યા છે આપણે તમે જુઓ છો અનારમના જે હોય ને પોલીસ સ્ટેશન અને ક્રાઇમ અને અમુક ટ્રાફિકમાં જે હોય છે એ લગભગ 9000 જેટલા છે, એમાંથી ઓલમોસ્ટ 50% આપણે બદલી 1 વર્ષમાં કરી છે। એનાથી પણ જુઓ તો પોલીસના અમુક એલિગેશનો થાય છે ને કે નેક્સસ થઈ ગયા, અમુક જે લોકો તત્વો સાથે જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કે એના પણ એમાંથી
રોક લાગે છે કે બદલી જે છે સરકારના નિયમ મુજબ 5 વર્ષ પછી પોલીસના કોન્સ્ટેબલથી એએસઆઈ સુધીની પોલીસ સ્ટેશનમાંથી બદલી થવી જોઈએ. તો એનાથી પણ આપણે ગુનાખોરીમાં અસર પડે છે. બાકી તો એકંદરે કહી શકું કે તાજેતરમાં જે રથયાત્રા થઈ, પછી મહોરમ, એ બધા તહેવારો ખૂબ જ શાંતિથી પસાર થયા છે અને શહેરમાં કહી શકીએ કે ગુનાખોરી નહીં, એમ કોમી સૌહાર્દ પણ સારા છે અને ગુનાખોરી પણ કાબૂ હેઠળ છે.